સુરતમાં ફરી એક ડુપ્લિકેટ વસ્તુ મળી આવી છે। ખાદ્ય પદાર્થોમાં ડુપ્લિકેટ માલ વેચાતા આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે। સારોલી વિસ્તારમાંથી પીસીબીની ટીમે ડુપ્લિકેટ ગુટખા સાથે 3ને ઝડપી કરોડોનો મુદ્દામાલ કબજે કર્યો હતો। સુરતમાં જાણે ડુપ્લિકેટ વેચાણની હોડ લાગી હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે સુરતની પીસીબી પોલીસની ટીમે બાતમીના આધારે સારોલી વિસ્તારમાં દરોડા પાડ્યા હતા। પીસીબીની ટીમના દરોડામાં ડુપ્લિકેટ ગુટખાના જથ્થા સહિત કરોડોનો મુદ્દામાલ પોલીસના હાથે લાગ્યો હતો। પોલીસે સારોલી વિસ્તારમાંથી આશરે ડુપ્લિકેટ ગુટખા સહિત આશરે 4 કરોડથી વધુના મુદ્દામાલ સાથે 3ની ધરપકડ કરી હતી। મોડી રાત્રે પોલીસે કરેલી કાર્યવાહીને લઈ ડુપ્લિકેટ માલ વેચનારાઓમાં ફફડાટ જોવા મળ્યો હતો। ગઈકાલે પીસીબી અને એસઓજીની ટીમને એક માહિતી મળેલી કે સુરતના સણિયા અમદ ગામ છે એના રોડ ઉપર જે ક્રિયાશક્તિ લોજિસ્ટિક નામનું ગોડાઉન આવેલું છે, ત્યાં દિલ્હીથી અમુક ટ્રકો આવવાના છે, જેની અંદર પ્રતિબંધિત ગુટખા તથા ડુપ્લિકેટ પાન મસાલા રાખવામાં આવેલ છે। તો એ ટ્રક જ્યારે આવ્યા અને અનલોડિંગની પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાનમાં પીસીબી અને એસઓજીની ટીમ પહોંચી અને આજે એની અંદર તપાસ કરતાં ટોટલ 4,99,00,000ના ગુટખા અને ડુપ્લિકેટ પાન મસાલા સાથે 5 ટ્રક અને 3 વ્યક્તિઓ એમ ટોટલ 6,20,00,000નો મુદ્દામાલ, 3 આરોપીઓ અને 5 ટ્રક આ બધો મુદ્દામાલ જપ્ત કરેલ છે। સર, આ જે મુદ્દામાલ છે ક્યાંથી આવ્યો હતો, ક્યાં સપ્લાય થવાનો હતો, કઈ રીતે આ આખું નેક્સસ ચાલ્યું? અત્યારે જે પ્રારંભિક અમારી પાસે માહિતી છે એ મુજબ દિલ્હીથી આ જે પ્રતિબંધિત જથ્થો જે છે આવેલો હતો અને પ્રારંભિક જે પૂછપરછ કરી એમાં દિલ્હીથી આ લોકો ગુજરાત અને મહારાષ્ટ્રમાં સપ્લાય કરતા હતા અને ગુજરાતમાં આ સુરતથી પછી ક્યાં ક્યાં સપ્લાય થતો હતો એની હજી પૂછપરછ ચાલુ છે। અને આજે પ્રતિબંધિત ગુટખા જે છે એ અત્યારે એ રીતે છે કે ગુટખા આપણા ગુજરાત રાજ્યમાં પ્રતિબંધિત છે, તો અત્યારે પાન મસાલા એ વિતરિત કરી શકાય છે, તો ગુટખા પ્રતિબંધિત હોય એના ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે।